આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ સાંભળશો સાબરકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે યોગેશ સથવારા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ખાતે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રીના 75મા જન્મદિવસ નિમિત્તે હિંમતનગર રિવરફ્રન્ટ ખાતે લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે પ્રાંતિજ સ્થિત પૌરાણિક શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિરમાં શિવજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી. સાંસદ શોભનાબેન બારૈયાએ પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે સફાઈ અભિયાનમાં ભાગ લીધો, જ્યારે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય તપાસ કેમ્પનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત જિલ્લામાં મહારક્તદાનનું આયોજન કરાયું હતું, જેમાં સમગ્ર જિલ્લામાં શિબિર દરમિયાન 56,156 બોટલ રક્ત એકઠું કરાયું હતું. ઓપરેશન સિંદૂરની સફળતા અને પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સાબરકાંઠાના વિવિધ તાલુકાઓમાં સિકલ સેલ એનિમિયા, થેલેસેમિયા, ગર્ભવતી મહિલાઓ, કેન્સર સહિત આકસ્મિક તબક્કાઓમાં બ્લડ સેન્ટરમાં જરૂરી લોહી ઉપલબ્ધ થાય તે હેતુથી આયોજિત મહારક્તદાન અભિયાનમાં નાગરિકોએ રક્તદાન માટે ભારે ઉત્સાહ દાખવ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં 8 તાલુકામાં રક્તદાન શિબિરો યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અંબાજી મંદિરે ભાદરવી પૂનમનો મેળો ભરાયો. ગુજરાતભરમાંથી ભાદરવી પૂનમે પગપાળા ખેડબ્રહ્મા અને અંબાજી મંદિરે ભક્તો આવતા હોય છે, જેમાં આ વર્ષે મેળાના દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ વર્ષે ભાદરવી પૂનમના ખાસ દિવસે માતાજીનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો, જ્યારે આખું મંદિર ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. પૂનમના આ મેળામાં સાબરકાંઠા જિલ્લા ઉપરાંત ગુજરાત અને રાજસ્થાનથી લઈ દેશભરના માઈ ભક્તો ચાલતા પગપાળા સંઘ લઈ માતાજીના દર્શન કરવા ઉમટ્યા હતા. તમામ ભક્તોએ માતાજીને આસ્થાનું માથું ટેકવી આગામી નવરાત્રીમાં હાજરી આપવા માતાજીને નિમંત્રણ પાઠવી લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. સાબરકાંઠા જિલ્લાના ઈડરના જાદર ગામે મુદણેશ્વર મહાદેવ મંદિરે વર્ષોથી ભાદરવા મહિનાના બીજા સોમવારથી ત્રિદિવસીય મેળો ભરાય છે. આ મેળામાં આવતા લોકો પ્રસિદ્ધ મુદણેશ્વર મહાદેવની પૂજા અર્ચના કર્યા બાદ મેળાની મુલાકાત લેતા હોય છે. સાબરકાંઠા જિલ્લાના સૌથી મોટા ભરાતા આ મેળામાં લાખોની સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. લોકોએ મેળાનો ઉત્સાહભેર આનંદ માણ્યો હતો. આ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં નવરાત્રી પર્વને લઈ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી. જિલ્લામાં પરંપરાગત ઉજવાતા નવરાત્રી પર્વની આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે. તો બીજી તરફ જેમ જેમ નવરાત્રીના પર્વના દિવસો નજીક આવી રહ્યા છે, તેમ તેમ જિલ્લાના શહેર, ગામડા અને મંદિરોમાં તૈયારીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં સરકારના જીએસટી દરમાં ઘટાડાથી વેપારીઓ અને લોકોમાં ખુશી જોવા મળી રહી છે. સરકારે પણ જીએસટીમાં કરાયેલા ઘટાડાથી અર્થતંત્રમાં 2 લાખ કરોડ રૂપિયા ઠલવાશે અને તેના કારણે લોકો પાસે વધુ રોકડ ઉપલબ્ધ બનશે તેમ જણાવ્યું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ વેપારીઓ આ તહેવારોની સિઝનમાં જીએસટી ઘટાડાને કારણે વેપાર વધશે તેવો અનુમાન લગાવ્યો છે અને લોકોમાં પણ ખરીદી માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જીએસટીમાં સુધારા પછી 12% જીએસટી સ્લેબમાં આવતી 99% વસ્તુઓ પર 5% ટેક્સ લાગશે. 28% સ્લેબમાં આવતી 90% વસ્તુઓ 18% સ્લેબમાં આવી જશે. જીએસટીના આ નવા દરો 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. કેન્દ્રના આ સૂચના પછી રાજ્યો પણ જીએસટીના ઘટાડેલા દરોની સૂચના જારી કરશે. હિંમતનગરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતા રેલી યોજાઈ. રેલીમાં સૂત્રોચ્ચાર દ્વારા બાળકો અને નાગરિકોમાં સ્વચ્છતા જાળવવાની પ્રેરણા જગાડવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશનના 11 વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા 2025ને સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા 2025 પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં આ અભિયાન અંતર્ગત હિંમતનગર નગરપાલિકા દ્વારા ફેઇથ હાઈસ્કૂલના સહયોગથી સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આવા સાંભળી રહ્યા હતા સાબરકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા યોગેશ સથવારા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.